મારી માં જશોદા યાદ આવી ગઈ. યશોદાની યાદ આવી. ગોકુળમાં હતો ને, માં જશોદા ગંગી ગાયના દૂધમાં પૌવા પલાળી એમાં મિશ્રી ભેળવી, ચંદ્રમાની ચાંદનીમાં શીતલ કરી, તુલસી પત્ર એમાં પધરાવી, મને ખોળામાં બેસાડી માં એને હાથે દૂધ પૌવા ખવડાવતી. મિત્ર, ત્યારથી પછી પૌવા નથી ખાતા. આજ તું પૌવા લાવ્યો, મને મારી માં યશોદા યાદ આવી. ભગવાને એક મુઠ્ઠી પૌવા ખાધા, પોતાના સમાન સમૃદ્ધિ ત્યાં સુદામાને આપી, એના ગામમાં બીજી મુઠ્ઠી ખાધી, પોતાના કરતા અધિક સમૃદ્ધિનું દાન કર્યું. એ ત્રીજી મુઠ્ઠી ભરી ખાવા જાય, જો ખાઈ લે ને તો સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી, જે રૂકમિણી બનીને ભગવાનની સેવામાં છે, એને દાસી બનાવીને ત્યાં મોકલે. આ ઉદારતા તે રૂકમિણીએ હાથ પકડી લીધો. એકલા ખાઈ જશો, અમને પ્રસાદ નહીં આપો? આમ કહીને પ્રસાદ બધી રાણીઓએ વહેંચી લીધો. પણ બીજા અર્થમાં કે બીજું જે કંઈ દેવું એ દ્યો, અમને તો રહેવા દો, અમને તો અહીંયા રાખો. ગમે એમ તો અમે માયા, અને ત્યાં જઈએ ને તમારો ભક્ત હેરાન થાય એ બરાબર નહીં. કૃપા કરો અવશ્ય. તાંદુલ જમે રે વાલો અને વારે રાણી રૂખમણી રે, અમને ન આપો રે મુરારી રે, સેવામાં રાખો અહીં શામળા હોજી. આજ સુદામાજી દ્વારિકામાં આવ્યા, દર્શન કરવા દેવના હોજી. પ્રોળીએ ખબર પોગાડ્યા રે, દુવારે ઉભો એક દુબળો હોજી. એને અંગે નહીં અંગર ખૂને, પગે નહીં પગર ખારે રે, અંગે નહીં અંગર ખૂને. અંગે અંગરખો નથી, પગમાં પગરખા નથી. તમારો મિત્ર બતાવે છે, નામ સુદામો બતાવે. સાંભળતા ની હારે નામ રે સુણીને વાલો દોડ્યા ગિરધારી, અંતરિક મેં લીધા છે ને તેડી રે, આંસુડા ખેર્યા એ આંખથી હોજી. આજ સુદામાજી દ્વારિકામાં આવ્યા. સુદામના દામ એટલે રસી, રસી એટલે ગુણ. પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે. પ્રકૃતિના ગુણથી સુ એટલે સારી રીતે મજબૂત રીતે બંધાયેલો એવો જીવ, એ જ સુદામના. એ સુદામ જીવ અને શિવ નિત્ય સખા છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા, સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે, તયોરન્ય પિપ્પલમ સ્વાદુવત્તિ, અનશ્નન અન્ય અભિચાકશીતિ. ઉપનિષદોમાં આ મંત્ર છે. જીવ શિવ નિત્ય સખા છે. જીવ ભગવાનને ભૂલી જાય એટલે દારિદ્ર્ય દુઃખ આવે છે જીવનમાં. ક્યારેક સુશીલા પત્ની એટલે કે સુબુદ્ધિ જીવને યાદ દેવડાવે, પ્રભુના દર્શન માટે એને પ્રેરિત કરે, અને જીવ ચાર મુઠ્ઠી પૌવા લઈને, એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પુરુષાર્થની જેટલા પ્રમાણમાં સિદ્ધિ કરી હોય, કમાણી કરી હોય, એને લઈને પ્રભુને મળવા જાય. અને ભગવાનને જ્યારે મળવા આવે, દ્વારકાનાથના દર્શને આવે, ભગવાન તો યુગોથી વાટ જોઈને ઊભા છે. દ્વારકાવાળો ઊભો છે એમને કે કેદી આવે, કેદી આવે, કેદી. આમ જોવે કે આ જીવ સંસારમાં જ ભટકતો રહેશે, મને ભૂલી ગયો, કેદી આવે, કેદી આવે. અને જેમ ખબર પડે ને કે આવ્યો, અને ત્યાં તો આ દોડે, હળી કાઢીને આવે. આપણે સુખી ઘરના, આપણે તો મોટરમાં આવીએ, પણ એ તો દોડીને આવે, હળી કાઢીને આવે. આપણે દ્વારકાનાથના દર્શન કરીને રાજી થઈએ ને, પણ મને કહેવા દો કે તમે જ્યારે મંદિરમાં દેખાઓ ને, ત્યારે ભગવાન અંદર ઊભો ઊભો એમ કહેતો છે, હાય
કેટલા વખતે આવ્યો, કેમ છે? દ્વારકા વાળો બહુ રાજી થાય. આવતા રહેજો વાલા, સમયે સમયે આવતા રહેજો. ઠાકોરજી યાદ કરે. આપણને તો રાજીપો થાય, પણ આપણા ભગવાનને આપણા કરતા વધારે રાજીપો થાય. આહા, ભગવાને સુદામાને પ્રત્યક્ષ કંઈ આપ્યું નહીં. સુદામાએ પ્રત્યક્ષ માગ્યું નહીં. અયાચક વ્રત છે એનું, અને માગવાની જરૂર ન પડે ને, કારણ કે એ તો અંતર્યામી છે. દ્વારકાધીશ તો અંતર્યામી છે. અને ભગવાને પ્રત્યક્ષ કંઈ આપ્યું પણ નથી, કારણ કે આવા અયાચક બ્રાહ્મણને આપીને એનું ગૌરવ ઓછું કરવું નથી. જે આપ્યું એ ન્યા મોકલાવ્યું સીધું. એ આપતાય કોઈ શીખે અમારા દ્વારકાવાળા પાસેથી. આપે તો એવી રીતે આપે કે સામેવાળાને ખબર ન પડે કોણે મોકલાવ્યું. આપણે તો દાન કરીએ ને પાછા એના ઢંઢેરા પીટીએ કે અમે 1 લાખ આપ્યા, તકતી મરાવરાવીએ. અને ભગવાને એવી રીતે આપ્યું કે સુદામના ઘરે કોઈને ખબર ન પડી ક્યાંથી આવ્યું. પણ ભક્તને ખબર છે એક અદૃશ્ય હાથ મને આ બધું આપે છે. એટલે કહે છે કે આ તો ભગવાનની કૃપાથી, ઠાકોરજીની કૃપાથી મળે છે, ઈશ્વરના અનુગ્રહથી પ્રાપ્ત થયું છે. સુદામા જ્યારે જવા તૈયાર થયા ને પાછા, ભગવાને બહુ રોક્યા નહીં. અને સુદામા જ્યારે જવા તૈયાર થયા ત્યારે કથા એવી છે, પોતાનું પિતાંબર ઉતરાવી લીધું અને ઓલી ફાટલી પોતડી પહેરીને સુદામા આવ્યા હતા ને પાછી પહેરાવી દીધી કે ભલામણા પિતાંબર મારું છે એ તો ઉતારતો જા. એટલે સુદામાની સામે તો પોતે કંજૂસ અને લોભિયા દેખાણા, પણ ત્યાં એટલું બધું આપ્યું અહીં સુદામાને ખબર નહીં. અને જ્યારે સુદામા ત્યાં પહોંચ્યા ને પોતાને ગામ, તો જ્યાં ઝૂંપડું હતું ને ત્યાં મોટી હવેલી. હે સુદામાન થાય તારું ભલું થાય. આટલાથી જાત્રાએ ગયો, એમાં કોઈક બિલ્ડરે આવી મારું ઝૂંપડું પાડીને આ મલ્ટી સ્ટોરી ઊભું કરી દીધું. દર્શન તો થયા દ્વારકા વાળાના, પણ આ તો ગાંઠનું ગોપીચંદન ગયું. ઝૂંપડું હતું એ ગયું. હવે એમાં જ કાંઈ જાજુ ગુમાવવાનું નહોતું. ઝૂંપડું તૂટલું ફૂટલું હતું, પણ સુશીલા ક્યાં હશે, છોકરાઓ ક્યાં હશે? અને એમાં સુશીલાજીએ મહેલમાંથી, હવેલીમાંથી જોયું કે પતિ આવ્યા, અને ત્યાં તો હુંડલો એક ઘરેણા, સરસ મજાના કપડા, સાથે દાસ દાસીઓ, મંગલ વાજા વગાડવા વાળા, અને આવ્યા મંગલ કલશ ધારણ કરેલી કન્યાઓ. અને સુશીલાજી આવ્યા ધામધૂમથી, અને સુદામા આવ્યા ને જોતા હતા ક્યાં ગયા બધા. ત્યાં સુશીલાએ આવીને પગે લાગીને કહ્યું નાથ પ્રણામ. ત્યાં સુદામા કે માતાજી દૂરથી દૂરથી. એને એમ કે હવેલી વાળા શેઠાણી આવ્યા, સીધું બધું લઈને આવ્યા હશે, સીધું સામાન લઈ. એટલે કે જુઓ તો ખરા, હું સુશીલા. અવાજ ઓળખ્યો, સુશીલા. પછી ધ્યાનથી જોયું, તું આ બધું શું છે? આપણું ઝૂંપડું ક્યાં ગયું? છોકરા ક્યાં ગયા? અને આ તું આ કપડા, આ ઘરેણા હાથમાં લઈને જોયું, હાચા કે ઇમિટેશન? સુશીલાજીએ કહ્યું આ દ્વારકાનાથની કૃપા છે, આ પ્રભુનો પ્રસાદ છે. આવો નાથ પધારો, આ હવેલી આપણી છે, ઠાકોરજીનો પ્રસાદ છે. આંખું ફાટી ગઈ સુદામાની. અને જ્યાં હવેલીમાં પધરાવ્યા, દોમ દોમ સાહેબી ચારે બાજુ વૈભવ જોઈને સુદામાને આશ્ચર્ય થયું. આ બધું દ્વારકાનાથે દીધું કે હા. દેવી છોકરાઓ ક્યાં ગયા? તો ઘોડાલા ગાડી લઈને ફરવા ગયા છે ચોપાટી. તારું ભલું થાય. બાપો પગપાળો આવ્યો અને છોકરા ઘોડા ગાડી લઈને ચોપાટીએ ફરવા ગયા. વારે મારા દ્વારકા વાળા, મારા દ્વારકાધીશ, તું મારી પાસે તો લોભિયો ઠર્યો. તારું પિતાંબરે ઉતરાવી લીધું અને અહીંયા મને આટલું દીધું. વારે જશોદાના જાયા, તું તો બીજાને યશ આપનારો, તને જશની ભૂખ નથી. અને એટલા માટે તું કોઈને હામે પ્રત્યક્ષ આપતો નથી. એવી રીતે આપે છે કે મૂર્ખ લોકોને તો ખબર નથી પડતી કે તે દીધું છે. એમ માને છે કે અમે કમાણા, એમ માને છે કે આણે મદદ કરી, આણે મદદ કરી. પણ જે સમજે છે એને ખ્યાલ છે કે દેવાવાળો દ્વારકાવાળો છે. દેવી આ પ્રભુનો પ્રસાદ છે. હવે આપણા છોકરા ભૂખ્યા નહીં રહે, પણ જરા ધ્યાન રાખજે. હા,
આજુબાજુમાં જોતી રહેજે, આડોશ પાડોશમાં જોતી રહેજે, કોઈના છોકરા ભૂખ્યા ન હુવે. આ ભગવાનનો પ્રસાદ છે દેવી, એકલા ન ખવાય, વહેંચીને ખાજે. સુદામદેવ એ સંપત્તિમાં આસક્ત થયા વિના એને પ્રભુનો પ્રસાદ સમજી માથે ચડાવી એનો સદુપયોગ કરવાની સૂચના આપી પત્નીને. અને પોતે તો ઈની ફાટલી પોતડી અને પોતે દરરોજ જ્યાં ઝાડવાની હેઠે ગાયત્રી જપતા ને ત્યાં બેસી હાથમાં માળા લઈ ગાયત્રી જપવા લાગ્યા. દ્વારકાનાથની યાદમાં આંસુ વહાવતા ભગવાન નામ જપ કરવા લાગ્યા. સુશીલા બોલ્યા, નાથ, અરે હવે આ પોતડી તો બદલાવો, ફાટલી છે. હવે તો આપણા ઘરમાં કેટલા પિતાંબર છે, હવે સારું કપડું પહેરો, આ પોતડી બદલાવી નાખો. સુદામદેવ બોલ્યા, દેવી, આ ફાટલી પોતડી તો દ્વારકાનાથે નીકળ્યો ને ત્યારે મને યાદ કરીને પાછી પહેરાવરાવીશ. દેવી, હવે તો આ શરીર જેથી બદલીશ ને તેથી પોતડી બદલાશે. શરીર જ્યારે ચિતા ઉપર ચડશે ત્યારે પોતડી ઉતારતા નહીં, પોતડી હારોહાર ચડશે. અને સુદામદેવ એના એ અનાસક્ત ભાવે દ્વારકાધીશજીના અનુરાગમાં મગન થઈ ને મને ભજન કરતા રહ્યા. શું વખાણ કરીએ, શું આ મૈત્રીની ઊંચાઈ છે, સુદામદેવની તેજસ્વીતા, સુદામદેવની અજાચકતા અને શ્રી કૃષ્ણનો સ્નેહ, શ્રી કૃષ્ણની ઉદારતા. એને વંદન કરીએ. ભગવાને સુદામદેવ ઉપર બહુ અનુગ્રહ કર્યો. સુદામદેવે કંઈ માગવું નથી પડ્યું ને ભગવાને સુદામદેવને ત્યાં મહેલો બનાવ્યા અને સુદામદેવે પ્રસાદ સૌને વહેંચ્યો.